જય સોમનાથ. બોરચોથ. એક ગામમાં એક સાસુ અને વહુ રહેતા હતા. વહુ સમજમાં ઓછી હતી અને અક્કલમાં અધૂરી હતી. શ્રાવણ વદ ચોથ એટલે કે બોરચોથ. આ દિવસે ગાય વાછરડાનું પૂજન થાય છે. સાસુએ વહુને કહ્યું, હું નદીએ નાહવા જાઉં છું, તું ઘઉંલો રાંધીને તૈયાર રાખજે. વહુએ કહ્યું, સારું, અને સાસુ નદીએ નાહવા ગયા. આ સાસુ વહુના ઘરમાં એક સુંદર રાતા રંગની ગાય હતી. તેને એક રાતા રંગનો વાછરડો પણ હતો. એનું નામ ઘઉંલો પાડવામાં આવ્યું હતું. ઘઉં જેવા રંગનો હતો એટલે એનું નામ ઘઉંલો હતું. વહુ હવે રાંધવાની તૈયારીમાં પડી. સાસુએ ઘઉંલે રાંધવાનું કહ્યું હતું. વહુ સમજી કે આ ઘઉંલો એટલે વાછરડો. તેણે એક મોટું ખાંડણિયું લીધું. તેમાં ઘઉંલાને પકડીને જેમ તેમ ખોસ્યો અને પછી તેને કૂટવા માંડ્યો. કેટલી વાર કૂટ્યો, ત્યારે જ તે કૂટાયો. વહુએ માટીના હાંડલામાં તે નાખ્યો અને પછી ચૂલા ઉપર હાંડલું મૂકી દીધું. સાસુજી ઘર આવ્યા. વહુ, દીકરા, ઘઉંલો રાંધ્યો ને? હા બા, ઘઉંલાએ ભારે તોફાન કર્યું. જેમ તેમ એને કૂટીને હાંડલે ચડાવ્યો છે. સાસુ ચમકી, તું ક્યાં ઘઉંલાની વાત કરે છે? ગાયના ઘઉંલાની? અરે રે વહુ, તે આ શું કર્યું? વાછરડાની હત્યા કરી. મેં તો ઘઉંનો ખીચડો રાંધવાનું કહ્યું હતું, આ ઘઉંલો નહીં. તારી મતી મારી ગઈ હતી? સાસુ રડવા લાગી. ભારે બળાપો કર્યો. તેમાં વળી આજે બોરચોથનો દિવસ હતો. વાછરડો આજે જ મરાયો. હમણાં જ ગામની સ્ત્રીઓ ગાય વાછરડાની પૂજા કરવા આવશે, કારણ આખા ગામની રાતી ગાય અને વાછરડો અહીં જ હતો. કંઈ કરવું જ પડશે. સાસુ મનમાં બબડી. ઘઉંલાવાળું માટલું બરાબર બંધ કરી તે ચડાવ્યું વહુને માથે અને સાસુ વહુ પડ્યા. ગામ બહાર એક ઉકરડો હતો. ત્યાં તેઓ આવ્યા. તેમણે ઉકરડામાં એ માટલું દાટી દીધું અને પછી બંને જણા ઘેર આવ્યા. બારણાને આગળો મારી સાસુ વહુ ઘરમાં લપાઈ ગયા. ગાય સીમમાં ચરી રહી હતી. તેને વાછરડો યાદ આવ્યો. તે દોડતી ઘર તરફ આવી. રસ્તામાં પેલો ઉકરડો આવ્યો. જાણીતી ગંધ આવી. વાછરડા જેવું ગંધાયું. એણે જોશમાં શીંગડું ખોસ્યું ઉકરડામાં અને શીંગડાએ માટલું ફોડી નાખ્યું. એમાંથી વાછરડો કૂદી બહાર આવ્યો. ગાય વાછરડાને ચાટવા લાગી. ગાય વાછરડો ઘેર આવ્યા. ઘરના બારણા હજુ બંધ જ હતા. ગામની સ્ત્રીઓ પૂજનનો થાળ લઈ વાછરડા ગાયને પૂજવા આવી. તેમણે ગાય વાછરડાને જોયા પણ બારણાને બંધ જોયું. બારણા બંધ રાખીને અંદર શું કરો છો? વાછરડો ગાયને ધાવી જાય છે, 2-3 સ્ત્રીઓએ બૂમ મારી. સાસુએ આ સંભળાવ્યું. તેણે ફાટમાંથી જોયું તો સાચે જ વાછરડો ગાયને ધાવી રહ્યો હતો. તે હેબતાઈ ગઈ. તેણે ફટાક દેતા બારણાં ખોલી નાખ્યા. એ હર્ષથી ઉછળી પડી. ખરેખર ઘઉંલો જીવતો હતો. આજે બારણાં બંધ કરીને સૂતા હતા કેમ? સ્ત્રીઓએ તેમને ટોકી. સાસુએ હાથ જોડીને કહ્યું, બહેનો, વાત જુદી જ છે, ન મનાય તેવી, અને બધી વાત કરી સૌને. ગામની સ્ત્રીઓ તો દંગ બની ગઈ. સૌને નવાઈ લાગી. તેમણે ગાય અને વાછરડાની હેતથી પૂજા કરી. તેમણે વારે વારે પગે લાગવા માંડી. ત્યાં જ ગાયને વાચા થઈ, આજથી મારા આ વ્રત તમારે ઘઉં ખાવા નહીં, શસ્ત્રો કે છરીનો ઉપયોગ કરવો નહીં, મારા દૂધમાંથી થતા ઘી માખણ પણ ખાવા નહીં. એ દિવસથી બોરચોથના વ્રતમાં સ્ત્રીઓએ ઘઉં ત્યજ્યા.